નમસ્કાર દોસ્તો, એક વખત એક સાધુ મહારાજ ધર્મસભા સંબોધી રહ્યા હોય છે. આ સમયે એ દુઃખનું રહસ્ય સમજાવતા હોય છે. ત્યારે સાધુ મહારાજ પોતાની વાતને સ્પષ્ટ કરવા માટે હાથમાં એક પાણીનો ગ્લાસ ધર્મસભાની અંદર બેઠેલા દરેક શ્રોતાઓને દેખાડે છે અને પૂછે છે કે આ પાણીનો ગ્લાસ તમે કેટલા સમય સુધી હાથમાં પકડીને ઊભા રહી શકો? ત્યારે ઘણા બધા એ શ્રોતાઓ જવાબ આપે છે. કોઈ કહે છે કલાક, કોઈ 2 કલાક, 3 કલાક. અને એક તથ્ય એમાંથી એ પણ શ્રોતા દ્વારા જ સ્પષ્ટ થાય છે કે લાંબો સમય પાણીનો ગ્લાસ હાથમાં પકડીને રાખીએ તો હાથમાં ખાલી ચડી જાય અને ક્યારેક એવું પણ બને કે હાથ લકવાગ્રસ્ત થઈ જાય. એટલે આ સમગ્ર માહિતી સાધુ મહારાજે એકત્રિત કરી અને પ્રશ્નને ફરીવાર પુનરાવર્તિત કર્યો કે તમે જાણો છો કે પાણીનો ગ્લાસ જ્યાં સુધી હાથમાં રાખીએ ત્યાં સુધી આપણને આ બધી તકલીફ છે. સાધુ મહારાજને આ વાત દ્વારા એક સરસ મજાનો ઉમદા સંદેશ આપ્યો. જીવનની અંદર આપણે પણ આપણને ન ગમતી વસ્તુઓ, વ્યક્તિઓ, વાતાવરણ, પરિસ્થિતિઓ આપણે પકડીને રાખતા હોઈએ છીએ. અને ઘણા વખતે તો એવું પણ બનતું હોય છે કે વર્ષો પહેલાં બનેલી ભૂતકાળની વાતને યાદ કરી એને પકડીને પણ આપણે દુઃખી થતા હોઈએ છીએ. આ સમગ્ર ઘટના પાણીના ગ્લાસ જેવી સીધી અને સરળ છે. જ્યાં સુધી તમે નકારાત્મકતાને પકડી રાખશો, તમે નેગેટિવિટીને પકડી રાખશો, ત્યાં સુધી જીવનની અંદર બોજ હંમેશા બનતો રહેશે. તમે જે ક્ષણે એ નેગેટિવિટી, નકારાત્મકતા અથવા તો દુઃખમયતાને ત્યાગ કરી દેશો, ત્યારથી તમારું જીવન હળવું ફૂલ બની જશે. વાસ્તવમાં આ વાત તો પાણીના ગ્લાસ જેવી નથી, પરંતુ જીવનરૂપી આ સમગ્ર વ્યવહારને તમે આવી રીતના અનુસરો તો વાસ્તવમાં આપણી જિંદગી ધન્ય બની જાય. ધન્યવાદ.